સુરતમાં રેખરાજ નામના વૃદ્ધ દરજીને આવકવેરા વિભાગ તરફથી 975 કરોડ રૂપિયાની ટેક્સ રિકવરી નોટિસ મળતા સમગ્ર મામલો ચર્ચામાં આવ્યો છે। રેખરાજ જે સરનામે રહે છે તે સરનામે કાગળ પર એક ડાયમંડ કંપની રજિસ્ટર્ડ હોવાનું સામે આવ્યું હતું। એટલું જ નહીં, રેખરાજને આ બોગસ કંપનીના ડિરેક્ટર તરીકે પણ દર્શાવવામાં આવ્યા હતા, પરંતુ હકીકતમાં આ સ્થળે કોઈ ડાયમંડ કંપની ચાલતી જ નહોતી। અહીં તો એન્જિનિયરિંગ વર્કશોપમાં ઝરીના મશીન અને બરફના ગોલા બનાવવાના સાધનોના રિપેરિંગનું કામ થતું હતું। મકાન માલિકને કંપની વિશે કોઈ જ જાણકારી નહોતી, તેમ છતાં ભેજાબાજોએ તેમના દસ્તાવેજોનો દુરુપયોગ કરી કાગળ પર કરોડો રૂપિયાના વ્યવહારો ઊભા કર્યા હોવાનો આક્ષેપ છે। કથિત રીતે ₹2500 કરોડના હવાલા વ્યવહારો કાગળ પર દર્શાવવામાં આવ્યા અને તેના આધારે રેખરાજને ₹975 કરોડની ટેક્સ રિકવરી નોટિસ ફટકારવામાં આવી હતી। આ નોટિસ મળતા જ વૃદ્ધ રેખરાજે સુરત આવકવેરા વિભાગને ઈમેલ મારફતે સમગ્ર હકીકત જણાવી, સાથે જ ઉચ્ચ સ્તરે રજૂઆત કરીને દસ્તાવેજોના દુરુપયોગ અંગે ફરિયાદ પણ નોંધાવી હતી। દીપકભાઈ ગેલેટવાલા મને ગઈકાલે જ આ બાબતની થોડી ખબર પડી। આ ઘણી ગંભીર બાબત કહેવાય। કોઈ તકલીફ પડે તો મારે પોલીસ સ્ટેશનમાં ને કાયદાકીય રીતે એ કરવું પડશે, પગલાં લેવા પડે। કરોડો રૂપિયાની નોટિસનો ઉલ્લેખ છે। જ્યારે તમને આંકડાની ખબર પડી, શું તમે વિચાર્યું કે તે સમયે? મને તો મગજ જ કામ કરતું બંધ થયું કે આટલા બધા કંઈ થોડા હવે ઇન્કમ ટેક્સ ભરવાનો હોય મારે। આ તમે અહીંયા શેનો વ્યવસાય કરો છો, કેટલા સમયથી? અમારો અહીંયા મિકેનિકલ વર્કશોપ છે અને 1997થી અમે લોકો અહીંયા કામ કરીએ છીએ। આ વ્યવસાય થકી તમે મહિને કેટલી કમાણી કરો છો? લગભગ 30-35 હજાર રૂપિયા। એ તો આકાશી રોજી કહેવાય, તેજી મંડી આવે એ પ્રમાણે